નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું સ્વાગત છે. જવાહર નવોદય સૈનિક શાળા અને સીઈટી એક્ઝામની પ્રિપેરેશન આપણે કરીએ છીએ. દશાંશ અપૂર્ણાંકનો ભાગ 1 એનો વિડીયો આપણે જોઈ લીધેલો છે અને અપલોડ પણ થઈ ગયો છે. જેને હજી સુધી ન જોયો હોય તો તેને પહેલાં એ વિડીયો જોઈ લેવાનો છે, પછી આ વિડીયો તરફ આવવાનું છે. પહેલા ભાગની અંદર આપણે દશાંશ અપૂર્ણાંક સાવ બેઝિકથી આપણે સ્ટાર્ટ કરેલું હતું અને સરવાળા બાદબાકી કેવી રીતે કરવા તેની માહિતી આપણે તેની અંદર આપેલી છે. તો આજે એનાથી થોડુંક આગળ કે દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર છે આપણે કેવી રીતે કરી શકીએ, તો એ વિડીયોમાં આપણે આ જોવાના છીએ. વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ કે દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર કરવા. તો કોઈ પણ દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર કરવા હોય ને ત્યારે પહેલું કામ આપણે એ કરવાનું કે જે કંઈ પોઈન્ટ આપ્યા છે ને એ પોઈન્ટ આપણે ભૂલી જવાના અને એમને ગુણાકાર કરવો. અહીંયા તમને પેલું આપ્યું છે કે 43.28 ગુણ્યા 10 બરાબર કેટલા થાય. તો આપણે પોઈન્ટ ભૂલી અને ગુણાકાર કરીએ એટલે 43.28 ગુણ્યા 10 થાય અને આનો જવાબ આવે 43.28 અને 0 થાય કે નહીં. હવે આપણે પોઈન્ટ ગણવાના. અહીંયા કેટલા આંકડા પછી પોઈન્ટ છે? 2 આંકડા પછી. અહીંયા કેટલા આંકડા પછી છે? 0 આંકડા પછી. તો આ પોઈન્ટનો સરવાળો કરવાનો. 2 ને 0 કેટલા થાય? 2. આ જવાબ આવ્યો ને એટલા આંકડા પછી છેલ્લેથી આપણે પોઈન્ટ કાપવાના. તો અહીંયા આપણો પોઈન્ટ આવે 1 આંકડો અને 2 આંકડો, એટલે આપણો જવાબ થાય 243.8 લખો તોય ચાલે અને 80 લખો તો પણ ચાલે. ક્લિયર છે? પોઈન્ટ ભૂલી જવાના છે. બીજો છે 2.61 ગુણ્યા 1.3. તો આનો મતલબ આપણે આવો કરવાનો 261 ગુણ્યા 13. તો આપણે અહીંયા ગુણાકાર કરીએ 261 ગુણ્યા 13. અહીંયા 0 અને અહીંયા આવશે 261. 3 એકુ 3, 6 તેરી 18 નો આઠડો વધી 1, 3 દુ 6 ને 1 7. તો 3 9 6 ને 6 12 ને 13 નો તગડો વધી 1 2 ને 1 3. આનો જવાબ આવશે 3 3 9 અને 3. હવે જો અહીંયા કેટલા આંકડા પછી પોઈન્ટ છે? 2 આંકડા પછી. અહીંયા કેટલા આંકડા પછી પોઈન્ટ છે? 1 આંકડા પછી. આ બેનો સરવાળો કરો તો 3 આંકડા પછી પોઈન્ટ થાય. એટલે આપણો પોઈન્ટ આવશે આ પહેલો આંકડો, બીજો આંકડો, ત્રીજો આંકડો, અહીંયા પોઈન્ટ આવે એટલે આપણો જવાબ થાય 3.393. આટલું સહેલું કામ આપણે કરવાનું છે ગુણાકારમાં. અને આગળ દાખલા જોશું એટલે વધારે આપણે ક્લિયર કરતા જશું. અત્યારે જે બેઝિક શીખડાવું છું તેના ઉપર આપણે ફોકસ કરશું. ગુણાકાર છે એટલે પોઈન્ટનો સરવાળો કરવાનો. શું કરવાનું? પોઈન્ટનો સરવાળો આપણે કરવાનો છે. જોઈએ આગળ. દશાંશ અપૂર્ણાંકના ભાગાકાર. ભાગાકારમાં પોઈન્ટની બાદબાકી થાય. શું થાય? પોઈન્ટની બાદબાકી. અને જવાબ માઇનસમાં આવે તો એટલા 0 આપણે પાછળ એડ કરતા જશું. જોઈએ દાખલા એટલે ખ્યાલ આવે. અહીંયા છે 0.63 ભાગ્યા 9. એટલે આપણે સીધું આપણે પહેલાં કરીએ કે 63 ભાગ્યા 9 છે એ કેટલા થાય? તો 9 સત્તા 63 થાય એટલે 0 ને 0. તો આનો જવાબ છે પોઈન્ટ વગર આપણે દાખલો કરીએ તો આપણો જવાબ આવશે 7. ક્લિયર છે? હવે તમે જુઓ અહીંયા કેટલા આંકડા પછી પોઈન્ટ છે? 3 આંકડા પછી. અહીંયા કેટલા આંકડા પછી પોઈન્ટ છે? 1 આંકડા પછી. તો ભાગાકાર છે એટલે બાદબાકી કરવાની. 3 માંથી 1 જાય એટલે જવાબ આવે 2. 2 આંકડા પછી પોઈન્ટ કરવાનો થાય. તો આ 1 આંકડો થયો. 2 આંકડા કરવો હોય તો આગળ 0 મૂકવો પડે. આ 2 આંકડા થઈ ગયા અને 2 આંકડા પછી પોઈન્ટ એટલે 0.07 છે આ આનો સાચો જવાબ આવે. પછી છે 0.75 ભાગ્યા 0.025. તો આપણે પોઈન્ટ ભૂલી જઈએ તો 75 ભાગ્યા 25 કરીએ એટલે 25 તેરી 75. આપણો અહીંયા જવાબ આવે 3. રેડી? હવે તમે જોવો જી અહીંયા કેટલા આંકડા પછી પોઈન્ટ? 2 આંકડા પછી. અહીંયા કેટલા આંકડા પછી પોઈન્ટ?
3 આંકડા પછી. હવે 2 માંથી 3 જાય એટલે જવાબ આવે -1. -1 જવાબ આવ્યો તો આપણે જે જવાબ છે એમાં -1 છે એટલે 1 0 એડ કરવો પડે. પોઈન્ટ તો કાપવાની વાત જ નથી. એટલે અહીંયા આવશે 30. આ સાવ સિમ્પલ ટ્રીકથી આપણો દાખલો છે થઈ જાય. અને આપણે જે પહેલા લેક્ચરની અંદર શીખાતા એમાં તમે જોવા જાવ તો 75 છેદમાં પોઈન્ટનો એકડો અને પોઈન્ટ પછી 2 આંકડા એટલે 100. પછી ભાગાકાર છે 25 અને 25 છેદમાં પોઈન્ટનો એકડો અને પછી 3 આંકડા છે એટલે 3 મીંડા. હવે અપૂર્ણાંકનો દાખલો થઈ ગયો. તો અપૂર્ણાંકનો દાખલો કરતા હતા એવી રીતે આપણે દાખલો કરીએ તો 75 છેદમાં 100 ભાગાકારના ગુણાકાર થઈ જાય, ઉપર થઈ જાય 1000 અને છેદમાં આવી જાય 25. તો 25 તેરી 75 થાય. આ બે મીંડા અને આ મીંડા વયા જાય તો જવાબ આવે 3 × 10 એટલે આપણો આન્સર આવશે 30. તો પછી આપણે જે શોર્ટ મેથડ અપનાવીએ છીએ એ શોર્ટ મેથડથી ઝડપથી આપણે કામ છે કરી શકીએ. અહીંયા જોવો જી 63 છેદમાં કેટલા થશે? પોઈન્ટનો એકડો અને પછી 3 મીંડા ભાંગા 9 છેદમાં 10. હવે આનું સોલ્યુશન કેવી રીતે થાય? 63 છેદમાં 1000 ગુણ્યા 10 છેદમાં 9. તો 9 સત્તા 63 અને 1 મીંડું વયું જાય તો 7 છેદમાં 100 આવ્યા તો 7 અને અહીંયા 2 મીંડા છે એટલે 2 આંકડા પછી પોઈન્ટ એટલે અહીંયા 0 અને અહીંયા 0. રેડી? તો આપણે આ રીતે પણ કરી શકીએ છીએ. પણ પોઈન્ટના સરવાળાને બાદબાકી કરી અને ગુણાકાર ભાગાકારના દાખલા આપણે શોર્ટ ટ્રીક દ્વારા ઝડપથી કરી શકતા હોઈએ. તો આ બેઝિક છે. જેમ આપણે દાખલા કરશું એમ આપણને વધારે આઈડિયા આવતો જશે. હવે આ રકમ છે આનો ગુણાકાર આપણને પૂછ્યો છે તો આપણે પોઈન્ટ ભૂલી જવાના અને એમનેમ કરવાનું. 5 × 7 5 સત્તા કેટલા થાય? 35 થાય. રેડી? હવે અહીંયા 1 આંકડા પછી પોઈન્ટ, અહીંયા 1 આંકડા પછી પોઈન્ટ, ગુણાકાર છે સરવાળો એટલે 2 આંકડા પછી પોઈન્ટ આવે. તો 35માં પહેલો આંકડો આ બીજો આંકડો. હવે પોઈન્ટ આવે એટલે અહીંયા પોઈન્ટ આવે અને અહીંયા જવાબ આપણો 0 થઈ જાય. પોઈન્ટ આગળ આંકડો નથી એટલે 0.35 છે આપણો સાચો આન્સર બી થાય. રેડી? હવે જો કાયદેસર કરો તો 5 છેદમાં 10 ગુણ્યા 7 છેદમાં 10. તો ઉપર 5 સત્તા 35 અને નીચે 10 ધાણ 100. તો 35 છેદમાં 100 એટલે 2 મીંડા છે 2 આંકડા પછી પોઈન્ટ કાપવાનો તો અહીંયા કાપવાનો. તો આ રીતે પણ દાખલો થાય. પણ આ ક્યાંક ને ક્યાંક સરળ રીત છે જે સરવાળા બાદબાકીથી આપણે કરી શકીએ છીએ. જોઈએ આગળ. 2.7 × 4 ની કિંમત કેટલી થાય? તો આપણે સીધું કરવાનું 27 × 4. 7 ચોક 28 નો આશરો વધી 2 4 દુ 8 ને 2 10. આપણો જવાબ આવ્યો છે 108. ક્લિયર? હવે અહીંયા 1 આંકડા પછી પોઈન્ટ છે અને અહીંયા 0 આંકડા પછી પોઈન્ટ છે એટલે 1 + 0 એટલે 1 આંકડા પછી પોઈન્ટ આવે એટલે પાછળથી પોઈન્ટ ગણવાના. આ 1 આંકડો થઈ ગયો અને અહીંયા પોઈન્ટ એટલે આપણો જવાબ છે 10.8 આવે એવો આન્સર આપણો ઓપ્શન ડી છે. હવે તમે જોઈ જુઓ જી 27 છેદમાં 10 ગુણ્યા 4 કહેવાય કે નહીં આને? તો આ 27 × 4 તો આપણે કરી લીધા. 108 છેદમાં 10 તો શું થયું? આ 1 0 છે એટલે 1 આંકડા પછી પોઈન્ટ તો 10.8. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 4.6 ભાંગ્યા 2 નું માન કેટલું? તો 46 ભાંગ્યા આપણે 2 પોઈન્ટ વગર આપણે દાખલો કરીએ તો 2 દુ 4 અહીંયા 0 ઉતાર્યો છગડો 2 તેરી 6 0. આપણો જવાબ છે એ 23 છે પોઈન્ટ વગર. હવે અહીંયા 1 આંકડા પછી પોઈન્ટ છે, અહીંયા 0 આંકડા પછી પોઈન્ટ છે એટલે 1 આંકડા પછી આપણો પોઈન્ટ આવે. ભાગાકાર છે એટલે બાદબાકી થાય. તો 1 આંકડા પછી પોઈન્ટ એટલે 2.3 એવો આપણો આન્સર ઓપ્શન નંબર બી. જોઈએ આગળ. 26.5 ભાંગ્યા 1000. રેડી? તો હવે તમે જો કે આ 26.5 અને ભાંગ્યા 1000 કરવાના છે તો અહીંયા આંકડા તમે જુઓ કે 265 ને આપણે 1000 થી ભાંગવા હોય તો આપણે 1000 થી ભાંગી શકીએ નહીં. રેડી? તો અહીંયા જે આપણી સિમ્પલ ટ્રીક છે એની આપણે એપ્લિકેશન કરીએ તો કેવી રીતે થાય? તો આ 26.5
અને એના છેદમાં પોઈન્ટનો એકડો ને 1 મીંડું 10, પછી ભાંગાકાર 1000, એના છેદમાં કાંઈ ન હોય એટલે 1 હોય. હવે અપૂર્ણાંકનો દાખલો થઈ ગયો 265 છેદમાં 10, ભાગાકારનો ગુણાકાર થઈ જાય, 1 ઉપર આવી જાય અને નીચે 10,000 આવી જાય. રેડી? તો હવે આપણો આન્સર થયો 265, એના છેદમાં 1ની પાછળ 1, 2, 3 ને 4 મીંડા, 1, 2, 3 અને 4 મીંડા. તો 4 0 છે એટલે 4 આંકડા પછી પોઈન્ટ કાપવાનો. આ પહેલો આંકડો, આ બીજો આંકડો, આ ત્રીજો આંકડો, આ ચોથો આંકડો, પછી પોઈન્ટ અને પછી આપણો 0. તો 0.265 એ આપણો સાચો આન્સર છે એ થઈ છે. ક્લિયર છે? એવો આન્સર ક્યાં છે? ઓપ્શન નંબર સીમાં. ચાલો જોઈએ નેક્સ્ટ. અહીંયા 853 ગુણ્યા 100 કરીએ એટલે આપણો જવાબ આવો થઈ જાય. હવે અહીંયા છે એ 4 આંકડા પછી પોઈન્ટ છે, અહીંયા છે એકય આંકડા પછી નથી અને ગુણાકાર છે એટલે સરવાળો આવે. તો 4 + 0 એટલે 4 આંકડા પછી પોઈન્ટ કાપવાનો. તો પહેલો, બીજો, ત્રીજો ને ચોથો, અહીંયા પોઈન્ટ આવે એટલે 8.5300. હવે પહેલા વિડીયોની અંદર આપણે જોઈ લીધું હતું કે આ 0 લખીએ કે ન લખીએ કાંઈ ફેર પડે નહીં. તો આપણો જવાબ છે એ 8.53 આવે. આને તમે 8.53 લખો કે 8.530 લખો કે 8.5300 લખો કે હજી 000 પાછળ એડ કરતા જાઓ, આ બધા જવાબ એક જ કહેવાય. 1, 1 અને 1, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે જવાબ કેટલો આવશે? 1 આવશે. પોઈન્ટ ભૂલીને ગુણાકાર કરીએ એટલે. અહીંયા 0 આંકડા પછી, અહીંયા 1 આંકડા પછી, અહીંયા 2 આંકડા પછી, ટોટલ 3 આંકડા પછી આપણો પોઈન્ટ આવે એટલે 1 આંકડો થયો, પછી આ બીજો આંકડો થયો, આ ત્રીજો આંકડો થયો, પછી પોઈન્ટ મૂક્યો. તો 0.001 ડાયરેક્ટ આન્સર છે. નહીંતર 1 ગુણ્યા 1 / 10 ગુણ્યા 1 / 100 એટલે 1 / 1000. તો 3 મીંડા એટલે 3 આંકડા પછી પોઈન્ટ. આ 1 આંકડો, 2 આંકડો, 3 આંકડો પછી પોઈન્ટ. તો જે રીતે આપણને દાખલો કરવાની મજા આવે એ રીતે કરવાનો, પણ આ ટ્રીક છે બેસ્ટ ટ્રીક છે, શોર્ટ ટ્રીક છે. ક્લિયર છે? બી જવાબ છે આપણો સાચો જવાબ કહેવાય. ચાલો 11.0632 માં 3ની સ્થાન કિંમત કેટલી? તો અહીંયા 3 આપણે નીચે ઉતારી લીધા. હવે આ પોઝિશનમાં જવાનું. અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0 અને અહીંયા 0. તો આવો જવાબ આપણો ઓપ્શન બીમાં છે. અથવા તો 3ના છેદમાં સહસ્ત્રનું સ્થાન છે એટલે 1000. આ બે એની સ્થાન કિંમત થાય. જે ઓપ્શનમાં આપ્યું હોય આપણે ટીક કરવાનું થશે. ક્લિયર છે? ફરીથી 11.0632. આમાં મેં જો 6ની સ્થાન કિંમત પૂછી હોય તો 6 નીચે ઉતારી અને આપણે આ પોઝિશનમાં ભાગવાનું. અહીંયા 0, અહીંયા 0 અને અહીંયા 0. ક્લિયર? હજી જ શીખો. 11.0632. આમાં 2ની સ્થાન કિંમત પૂછી તો અહીંયા બગડો લખવાનો, પછી બધાય આગળ છે એ 0 થઈ જાય. ક્લિયર? 11.0632. એમાં આ 1ની સ્થાન કિંમત પૂછી તો આ 1, પછી બધા 0 થઈ જાય. ક્લિયર છે? ચાલો 1.6 ગુણ્યા 25 બરાબર 40 હોય તો આના બરાબર કેટલા થાય? હવે જોવો જી, 1.6 ગુણ્યા 25 બરાબર 40 આવું લખેલું છે. તો અહીંયા જોવો જી, 1 આંકડા પછી પોઈન્ટ, અહીંયા 0 આંકડા પછી પોઈન્ટ, એટલે 1 આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. તો અહીંયા તો ક્યાંય પોઈન્ટ જ નથી એટલે પાછળ છે 0 હોવો જોઈએ. આનો જવાબ 40.0 હોય. રેડી? 16 ગુણ્યા 25 કરીએ એટલે આપણો 400 જવાબ આવે. આવે કે ન આવે? ઠીક છે. તો ચાલો જી, હવે આપણે કરી જોઈએ 0. સીધું આ જુઓ. તો ત્યાં આપણે 16 ગુણ્યા 25 કરીએ એટલે એનો જવાબ આવશે
400. હવે અહીંયા 3 આંકડા પછી પોઈન્ટ છે, અહીંયા 1 આંકડા પછી પોઈન્ટ છે, એનો સરવાળો કરો તો 4 આંકડા પછી પોઈન્ટ આવે. તો 1 આંકડો, 2 આંકડો, આ ત્રીજો આંકડો, આ ચોથો આંકડો અને પછી પોઈન્ટ, એટલે 0.0400 એવો આપણો જવાબ આવે. તો 0.04 એવો આપણો ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો જવાબ કહેવાય. ક્લિયર? ચાલો, જો આના બરાબર આટલા છે તો આના બરાબર કેટલા થાય? હવે 11 ગુણ્યા 220 કરવાના છે, આપણે કરવાના છે કે નહીં? ચાલો, તો આપણે અહીંયા કરી જોઈએ. 11 ગુણ્યા 220, તો 220 ગુણ્યા 11, તો અહીંયા 0 અને 220 પાછા આવે અને અહીંયા 220 પાછા આવે. 0, 2, 4, 2, એટલે 242 અને 0, આ આનો સાચો જવાબ થયો. હવે અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ છે, અહીંયા એકય આંકડા પછી નથી, એટલે 2 આંકડા પછી પોઈન્ટ કાપવાનો, એટલે 24.20, અહીંથી પાછળથી 2 આંકડા ગણવાના, તો 24.20 એ આપણો સાચો જવાબ થાય. અને એવો આપણો આન્સર સી છે. જો અહીંયા 0 મૂકી દઉં એટલે આપણો દાખલો કમ્પ્લીટ કહેવાય, અને પાછળ 0 ન લખીએ તો પણ એ સાચું જ છે. આ 21 2.1 ભાગ્યા 0.3 બરાબર, એટલે કે 7 હોય તો આની કિંમત છે આપણે શોધવાની છે. હવે અહીંયા જોવો જી, 1 આંકડા પછી પોઈન્ટ, અહીંયા 1 આંકડા પછી પોઈન્ટ, એટલે 0 આંકડા પછી પોઈન્ટ. રેડી? એટલે 7 થયું. તો અહીંયા 21 ભાગ્યા 3 કરીએ એટલે જવાબ કેટલો થાય આપણો? 7 થાય. પણ 21 ભાગ્યા કેટલા કરવાના છે? 30 કરવાના છે. રેડી? તો હવે અહીંયા તમે જોવો જી, 21 છેદમાં પોઈન્ટનો એકડો, પછી 1, 2 અને 3 મીંડા થાય. પછી આ ભાંગા છે 30 છેદમાં કાંઈ નથી એટલે 1. હવે 21 છેદમાં 1000 ગુણ્યા 1 છેદમાં 30, આવું થાય કે નહીં? થાય કે નહીં? તો હવે શું થશે? અહીંયા જો 3 દાન 30, અહીંયા 3 સત્તા 21, તો 3 3 કટ થઈ ગયા. તો 7 છેદમાં કેટલા આવ્યા? 1, 2, 3 અને 4 મીંડા આવ્યા. તો 4 આંકડા પછી પોઈન્ટ આવે, એટલે પહેલો આંકડો, પછી બીજો આંકડો, ત્રીજો આંકડો, ચોથો આંકડો, પછી પોઈન્ટ અને પછી 0. તો 0.0007 એટલે આપણો આન્સર સી છે, સાચો જવાબ કહેવાય. હવે જો અહીંયા 3 આંકડા પછી, અહીંયા 0 આંકડા પછી, એટલે 3 આંકડા પછી આપણો પોઈન્ટ હોવો જોઈએ. તો આપણે અહીંયા 0.3 હતા અને અહીંયા છે 30 છે, એટલે એ બાબતનું ધ્યાન રાખીએ તો 1 0 આપણે વધારાનો એડ કરવો પડે જો શોર્ટ ટ્રીક એપ્લાય કરતા હોય તો. રેડી? બાકી આ જે રીત શીખડાવી આ બેસ્ટ રીત છે, આનાથી આપણે દાખલો કરીએ તો આપણી ભૂલ ક્યાંય ને ક્યાંય પડે નહીં. ક્લિયર છે? જોઈએ આગળ. જો 1 ભાગ્યા 625 એટલે આટલા હોય, તો 1 ભાગ્યા 0.625 કેટલા થાય? રેડી? જો અહીંયા 0 આંકડા પછી પોઈન્ટ અને અહીંયા 3 આંકડા પછી પોઈન્ટ, એટલે -3 જવાબ આવે. રેડી? એટલે 16 પછી આપણે અહીંયા 3 મીંડા લગાવીએ તો એવો જવાબ તો ઓપ્શનમાં હોય નહીં. પછી સીધા ભાગાકાર કરવાના હોય સેમ, ત્યારે આ ટ્રીક એપ્લાય કરવાની. બાકી આપણે કાયદેસર કામ કરવાનું કે 1 છેદમાં 1 ભાગ્યા આ 625, એના છેદમાં કેટલા આવશે? 1000 આવશે. રેડી? તો હવે આનું કેમ થાય? 1 છેદમાં 1 ગુણ્યા અહીંયા 1000 છેદમાં 625, આવું થાય? થાય કે ન થાય? ચાલો હવે શું કરશું? હવે આપણે છેદ ઉડાડવાના છે. 25 ગુણ્યા 25 અને 25 ચોક 100,
40/25 આવ્યા. હવે અહીંયા મારે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા, આને હું 4 વડે ગુણું તો આને મારે 4 વડે ગુણવા પડે. એટલે ચોકે ચોકે 16 160 થયા અને છેદમાં 25 ચોક 100 થયા. એક એક મીંડું વયું જાય એટલે 1.6 આપણો આવો જવાબ ઓપ્શન એ ની અંદર આપણને જોવા મળે છે. ક્લિયર છે? ફરીથી જોઈએ તો જો 1/625 બરાબર 16/10,000 છે કે નહીં? હવે આપણને જે પૂછ્યું છે એ કેવું છે? 1/625 અને ઉપર છે 1000 છે બરાબર કેટલા, આવું આપણને પૂછ્યું છે. આનો મતલબ અહીંયા મેં આ સ્ટેપ લખ્યું એવો થાય. 1/625 ને ઉપર 1000. તો 1/625 આનો જવાબ તો અહીંયા આપેલો છે કે નહીં? હવે અહીંથી હું 1000 છે એ આ બાજુ અહીંયા જવા દઉં, અહીંથી અહીંયા જવા દઉં 1000 તો શું થઈ જાય? 1000/625 બરાબર 16/10. આવું થાય કે નહીં? કારણ કે 1000 વયા ગયા એટલે 3 મીંડા આ બાજુ વયા ગયા, એનો જવાબ 16/10 થઈ જાય કે નહીં? તો 16/10 એનો મતલબ તો 1.6 થાય. ક્લિયર છે? તો આપણે આના જેવી રકમ આને બનાવવાની ટ્રાય કરી અને તો પણ દાખલો થાય, પણ સીધું જ મેં તમને શીખવાડ્યું એવી રીતે આપણે કરીએ કે 1/625 અને ઉપર આપણે 1000 લઈ જાય, પછી છેદ ઉડાડી દેવાના. 625 એટલે ખબર છે કે 25 × 25 થાય અને 1000 એટલે ખબર છે કે 100 × 10 થાય. તો હવે અહીંથી પાછા છેદ ઉડે, 25 ચોક 100 એટલે 40/25 આપણો જવાબ આવ્યો. હવે આને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા, આને 4 વડે ગુણવા પડે, આને 4 વડે ગુણવા પડે. તો ચોકે ચોકે 16 160 થાય, એના 25 ચોક 100 થાય. એક મીંડું વયું જાય, 16/10 એટલે 1.6 કહેવાય અને એવો જવાબ આપણો આન્સર એ છે. જોઈએ આગળ. આ છે તો વાયની કિંમત કેટલી? હવે સમીકરણ રિલેટેડ દાખલો થઈ ગયો કે 0.102 ગુણ્યા વાય બરાબર 1020 છે. તો વાયની જો કિંમત શોધવાની હોય તો 1020 અને અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા એ ક્યાં આવી જશે? ભાગાકારમાં આવી જશે 102. તો વાય બરાબર કેટલા થાય? 10 20 છેદમાં આ 102 અને જે આ પોઈન્ટ વાળું છે 3 આંકડા પછી પોઈન્ટ છે એટલે એ ભાગાકારના છેદનો છેદ જે અંશમાં વયો જાય એટલે પોઈન્ટનો એકડો અને પછી છેલ્લે 3 મીંડા. અહીંથી છેદ ઉડાડો તો 10 થાય. તો વાય બરાબર થાય 1 2 3 અને 4 મીંડા અને એવો આપણો જવાબ છે સી છે. રેડી? અથવા તો જો સમીકરણ આપણે અત્યારે શીખા નથી અને જો આ દાખલો અત્યારે એક્ઝામમાં સમીકરણનું ચેપ્ટર ચાલ્યા વગર જો પૂછવામાં આવે તો આપણે ઓપ્શનથી દાખલો કરી શકશું કે 0.102 ગુણ્યા 10 કરીએ તો પોઈન્ટ વગર દાખલો કરીએ તો 102 અને 0 થાય. રેડી? અને 3 આંકડા પછી આપણે પોઈન્ટ કાપવાનો હોય એટલે 1.020 થાય. તો આપણે તો 10 20 જવાબ જોઈએ છે તો પહેલો ઓપ્શન ચાલે નહીં. બીજો ઓપ્શન કરો, એને 100 વડે આપણે ગુણીએ તો 102 અને પાછળ 2 મીંડા. રેડી? તો હવે શું થશે કે 3 આંકડા પછી પોઈન્ટ છે તો 3 આંકડા પછી પોઈન્ટ કાપવાના, 10.20 થાય એવો પણ જવાબ નથી. પછી 0.102 ગુણ્યા આપણે 10,000 કરીએ તો 102 એની પાછળ 1 2 3 અને 4 મીંડા આવે અને 3 આંકડા પછી પોઈન્ટ કાપવાનો એટલે અહીંયા પોઈન્ટ આવે તો આ જવાબ 1020 થઈ ગયો. તો ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ કહેવાય. ક્લિયર? ચાલો આ સરવાળા વાળો દાખલો છે કે 0.002 વત્તા વાય બરાબર 20. તો વાયની કિંમત કેટલી? વાયની કિંમત એમનેમ રાખવાની અને 20 એમનેમ રાખવાના, પણ આ જે અહીંયા પ્લસમાં છે બરાબરની આ બાજુ આવી જાય
તો એ માઇનસ થઈ જાય, -0.002. તો હવે બાદબાકીનો દાખલો થઈ ગયો 20 - 0.002. બધાય આંકડા આપણે સરખા કરી નાખીએ અને પછી કરીએ બાદબાકી. 10, 9, 9, 9 અને 1, 8, 9, 9.9 અને 1, 19.998. એવો જવાબ ઓપ્શન નંબર ડી. ક્લિયર? જોઈએ આગળ. ફરીથી આ ગુણાકારનો દાખલો છે અને એના બરાબર આટલા, તો એની કિંમત કેટલી? તો એ બરાબર આ 35, એના પોઈન્ટનો એકડો, પછી 1, 2, 3 અને 4 મીંડા, અને આ જે ગુણાકારમાં છે એ ક્યાં વયું જશે? ભાગાકારમાં વયું જશે. ફરીથી જો આપણે એમને રાખીએ તો એ બરાબર આપણે લખી શકીએ 0.0035 અને એને ભાંગા આ ગુણાકારમાં છે એ બરાબરની આ બાજુ જાય તો પ્લસ ભાગાકારમાં થઈ જાય 3.5. રેડી? તો હવે જોવો જી, 35/1, પછી 1, 2, 3, 4 ભાંગા 35/, પોઈન્ટનો એકડો ને એક મીંડું. તો હવે કેવું થાય? 35/1, 2, 3, 4 આ ભાગાકારનો ગુણાકાર, અને 10/35. આ 35 35 કટ થઈ ગયા, આ 0 0 કટ થઈ ગયા, એટલે 1/1000 આવ્યા. તો આનો મતલબ એમ કે 3 આંકડા પછી પોઈન્ટ આવે. આ પહેલો આંકડો, આ બીજો આંકડો, આ ત્રીજો આંકડો, પછી પોઈન્ટ. તો 0.001 આપણો જવાબ છે આન્સર સી. ક્લિયર? પછી હમણાં શીખાતા એમ ઓપ્શનથી ગુણવાના, આપણો જવાબ આવવો જોઈએ. ચાલો નેક્સ્ટ. 6 6 36, 36 છક. બરાબર, પોઈન્ટ ભૂલીને દાખલો કરીએ તો 36 ગુણ્યા 6, 6 6 36 નો છગડો વધી 3, 6 તેરી 18, 19 20 ને 21. તો આપણો જવાબ આવે 216. અહીંયા એક આંકડા પછી, અહીંયા એક આંકડા પછી, અહીંયા એક આંકડા પછી ગુણાકાર છે સરવાળો, એટલે 3 આંકડા પછી પોઈન્ટ કાપવાનો. આ પહેલો આંકડો, બીજો આંકડો, ત્રીજો આંકડો, પછી પોઈન્ટ, એટલે 0.216 એવો આપણો જવાબ આવે, જે ઓપ્શન બીમાં આપણને જોવા મળે છે. જોઈએ આગળ. તો 1 ભાંગા 0.04 આવી રકમ છે. તો 1/1 ભાંગા 4/, પોઈન્ટનો એકડો અને 2 મીંડા. તો 1/1 ગુણ્યા ઉપર 100 અને નીચે 4. તો 100 ગુણ્યા 1 એટલે 100 અને 4 ગુણ્યા 1 એટલે 4. તો આ 25 ચોક 100 થાય, એટલે આપણો જવાબ આવશે 25, ઓપ્શન બી. રેડી? ચાલો. 3 ગુણ્યા 0.3 ગુણ્યા 0.03 ગુણ્યા 0 ગુણ્યા 30. વચમાં 0 આવ્યો કે કોઈ પણ ગુણાકાર હોય એ 0 જ થાય. ઓપ્શન નંબર ડી. ક્યાંય સરવાળો નથી એ જોવાનું. જો સરવાળો હોય તો દાખલો ફરી જાય. રેડી? ચાલો. 1/1/8 ને અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય? આ પેલા વિડીયોમાં કાલે પણ આપણે જોઈ ગયા. 8 × 8 એટલે કે પાર્ટ 1 ની અંદર પણ આપણે જોઈ ગયા છીએ. તો 8 × 8 ને 9/8 આવો અપૂર્ણાંક થયો. 8 ને હું 125 વડે ગુણું તો ઉપર 9 ને પણ 125 વડે ગુણવાના થાય. એટલે અહીંયા છેદમાં મારા થઈ ગયા 1000. અને બધા ઓપ્શનથી ખબર પડે કે 11 25 જવાબ હોય. જોવો જી બધા ઓપ્શન. 9 × 125 એટલે 11 25 જવાબ હોય. 3 આંકડા પછી પોઈન્ટ, એટલે 1.125. આ 3 મીંડા એટલે 1, 2 ને 3 આંકડા પછી પોઈન્ટ આવે. 1.125 એવો આપણો જવાબ છે ઓપ્શન એ ની અંદર. ક્લિયર છે? બીજી રીતે કેવી રીતે કરી શકીએ? આને કહેવાય 1 + 1/8. તો હવે આ 1/8 છે એને આપણે ફેરવીએ તો 1/8 અહીંયા ગુણ્યા 125, ઉપર 125. તો 125/8
1000 તો 0.125 એને કહેવામાં આવે. હવે જે આગળ આપણે છોડી દીધું હતું e+1 કરીએ તો 1.125 આવો જવાબ આપણો ઓપ્શન નંબર એ. આમ પણ દાખલો થઈ શકે. ક્લિયર? તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર ભાગાકાર કેટલી ટ્રીકોથી આપણે કરી શકીએ તેની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર કવર કરેલી છે. હજી આનાથી પણ એડવાન્સ આપણે શીખવાનું છે. તે નવા પાર્ટની અંદર આપણે ફરી મળીશું. જો આમાં આગળના વિડીયોમાં કે આ વિડીયોની અંદર જે કાંઈ ન સમજાણું હોય અને ફરીથી સમજવાની જરૂર લાગતી હોય તો આ વિડીયો આપણે ફરીથી એકવાર જોઈ લેશું, જેથી કરીને આપણું રિવિઝન થઈ જાય અને કોન્સેપ્ટ છે ક્લિયર થઈ જાય. અને આવા જે કંઈ દશાંશ અપૂર્ણાંકના દાખલા છે એમાં કોઈ પણ જાતની ગણતરીની અંદર આપણી કોઈ મિસ્ટેક ન થાય, ભૂલ ન પડે અને આપણે સારામાં સારા માર્ક્સથી આપણે ઉત્તીર્ણ થાય અને મેરિટમાં પણ આપણો વારો આવી જાય એવા આશીર્વાદ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને ચેનલ શેર પણ કરો. થેન્ક યુ વેરી મચ. આવજો. જય હિન્દ, જય ભારત.